હા બોલો. સંભુજી ઘર જગણ હે ઓય આગળ મોનપુર આવશે બોર્ડ મોનપુરનું લખેલું છે અને એથી પછી માહણુંનું બોર્ડ મારેલું છે ને એ સીધા સીધા જ આજો આગળ માહણું આવશે ને પણ આ સાઈડ ઉપર હશે એ બોર સંભુજી બોર ઉપર હે બોર ઉપર હશે. હા બોર જગણ હે હા હોમો દેખાય છે કોઈથી હોમ વળી રહી. ગયું કોઈથી વળી ગયું હારા કેટલા વાગી ગયા 11 વાગી ગયા હે પેલાનો ટાઈમ થઈ ગયો હે કિરણ બટી પેલા હપ્તા વાળા આવે ને તો તારે એમ જ કહેવાનું કે તાર કાકો કરે નહીં હું ડાયરેક્ટ હંતી જઉં હું કીધું એમ જ કહેજે પેલા કાકો તો ઘરે લાગતા નહીં તા છોકરા હા તા કાકો જઈ ગયા એ બાર જા થોડું કોમ હતું. બહાર ગયા હે આવે તો ક્યાં છે ભેંસના લોનના હપ્તા ભરી દે હો. પેલા હું હપ્તા લેતા વગર જો તમારે મેનેજર નોકરીથી કાઢી મિલશે આ કાકાનું કોક તો કરવું જ પડશે હું આગળ જઈને હંતી જઉં મારો ટાઈમ બહુ થઈ ગયો હપ્તા વાળો સાહેબ ગયો કે નહીં જોવા દેવું પછી લાગે તો કિરણ પટી એકલો જ લોન કરતા કરી ગયા હપ્તા વાળી પણ સાહેબ હજુ જતો રહ્યો લાગે ગયો ને પેલો હપ્તા વાળો ગયો ઉવે અને શું કહેતો હતા હપ્તા વાળો એમને તો રોક કે પેલું ભેંસની લોલ લીધી ભરવાની નહીં તો કોઈ પડવી નહીં હપ્તા નહીં સારો કાકો હપ્તા ભરતા નહીં હું હપ્તા લેતા વગર જો ને તો પેલા સાહેબ મને નોકરી કાઢી મેલશે હવે મેનેજરને મારે જવાબ શું આલું મને લાગે કાકાએ ખોટું બોલાયું લાગે કાકો તો ઘર જ લાગે છોકરા જોડે ખોટું બોલાય મને જવા એટલે શંભુ કાકો હપ્તા ભરતા નહીં મારા મેનેજર નોકરીથી કાઢી મેલશે શું કરવું હવે મારે શંભુજી બેઠા હોય એટલે શંભુજી તમે બધું માનતા નહીં કે ઘરે નહીં છોકરો તેમ કે ઘરે નહીં તમે એટલે હું તો બહાર ગયો તો હાલત આવ્યો જ છું પણ તમે હપ્તા ભરતા નહીં 2500 રૂપિયા પેનલ્ટી સાડી 5 મહિને તમે હપ્તા નહીં ભર્યા આપણે ભેંસ વેચી પરસે પરસેડો બખાડો મેં ખીચો વચ્ચે બોલે બુડા આપણે પેલા વ્યાજમાં પોરના પૈસા લીધા ભરવાનું નહીં ઉવે તું બોલીશ જ નહીં બુડા નતું બોલવાનું આ છોકરો કે ભેંસ વેચી મારી છે એ તો ખાલી કે તમે હપ્તા ભરતા નહીં પડું મારા મેનેજરને જવાબ હું આલો પરસેડો હવે કોઈક વિચારી હડો હું પણ પડું હવે મારે તો હવે નોકરી દાવ ઉપર આવી ગઈ છે તો હવે કોક કરીએ હડો ચાણ ભરશો નક્કી કહો મને નક્કી હવે વળી તો વિચારીએ હમણાં કહું હડો ને તમને તો તમે હું આવું તાન તો તમે હાજર જ નહીં હોતા ઘરે બોલ આજે જ કોમ હતું બહાર ગયો તો એટલે ને ઘરે જ આવું હું તમે હપ્તા ચાલો તમારે હપ્તા ભરવાના જ નહીં ભરીએ હડો ના હું કેશ લઈ જાઉં અભી હાલત ડાલા વાળાને ફોન કરું રે હું ના હવે ભરીએ હડો કોક વિચારીએ ના તમે ભરવાના જ નહીં તારીખ આલો ફાઇનલ ભરવાનું કી તારીખ થી આજે તારીખ તો થઈ 10 12 તારીખ સુધી ભરતી હડો પણ તો ઘડી તો પણ મારે નોકરી દાવ ઉપર ભરવા પડશે તમારે પેલું કોમ આવી ગયું એટલે ના તમે કાકા મને લાગતું નહીં ભરવાનું હું અભી હાલત ડાલા વાળાને ફોન કરું કે હવે કરશે તાર આપણે હલો અલા કેટલા હે પાટણ હે તો આવે ને આ માણંદવાળા રોડ પર બોર ઉપર ભેંસ ભરી જવાની ઓ એટલે આપતા નહીં પડતો હાર હેડ જલ્દી
તમે ભરવાના ને મેં ફોન કરી દીધો ડાલાવાળાને. ના હપ્તા તો ભરી જાય પરદી હબડો. ના હવે હું ભેંસ તો લઈ જઈશ. ના પરદી હપ્તા રહેવા દો, આજ પૈસા લઈ જવાય નહીં, હપ્તા તો ભરી દઈએ બરોબર. બુજી તમારે લોન ભરવાની કે નહીં? ભરવાની સાહેબ. હવે મને હારે ચોથાજીને ફોન કરવો પડશે. હાલો આવ્યો હે. કનો ફોન આવ્યો છે? આ તો શંભુજી લાગે છે. હલો, આ પાણી વાળું રો. એ હારવાડો મુઈ કણાવું. હો એ હારવાડો. હા ચોથાજી આવે છે. શું કર્યું હવે તમે હપ્તાનું? હા કરીએ અમારે આવે છે ગમના. ચાણ આવશે હવે. હા તૈયારી જ છે હવે. ચોકડી સાહેબ આવો તમે હા તમે ચકણો પેલા ભાઈ શંભુભાઈ નો ફોન આવ્યો હતો. હપ્તા ભરતા નહીં. તે હપ્તા ભર્યા નહીં કે સાહેબ આયા બરોબર. 5 હપ્તા તો બાઉન્સ હું થઈ થોડો ઠપકો હાલવા આવ્યો છું. હાલો ઠપકો આવે. તો શું કર્યું હપ્તાનું? હપ્તાનું આ પેસ ભરવા આવ્યા હે. હમ. પેલું લોન કરી હતી એટલે આ પૈસા ચૂકવ્યા નહીં એટલે. પણ હપ્તા તો ભરી દેવા પડે ને, તમારી ક્રેડિટ ચેટલી ખરાબ થાય છે ખબર હે? હપ્તા તો ભરવા જ પડે ને. હવે પરસાડો હવે. ચેલા દાડાનું કીધું છે? હાલ ભરવા પેસ ભરવાનું તો હાલ કે મેં તો કીધું 2-3 દાડા રહી જાઓ. આ ભૂડું હોય ને 5 મહિને હા હપ્તા નહીં સાહેબ, ભર્યા. હા સાહેબ જોડે હું વાત કરું. સાહેબ હા એમ કરો, જવાબદારી મારી. આ ભૂડું હોય ને હપ્તા ભરી 5 દે. મહિને હપ્તા નહીં ભર્યા. 2500 રૂપિયા પેનલ્ટી હવે છે. એમ કરો, 5 દાડા રો ખાલી, હું ભરાઈ દે જાતે. બસ હારું હડો. ઓકે. એવો દારૂ આવે હે ને પડી જાય. ગમે એ કરી કેર તો પોકવું જ પડશે ને કે કરનાર તો શું કહેવાનું. એક તો મજૂરીઓ જાતો નહીં, રાત દાડો દારૂ પીવું અને મારે તો અરે ઓય શું કરે રે મારા વેડા વેળા વગરનો ચોઈ આવ્યો. એ તો મારી જવાબદારી લીધી ને મેં હવે ભરાઈ દઈ બરોબર. એટલે એ બાકી ના રખાય મેં. શેની વાતો કરો લે. કોણ આવ્યું? આ ચંદુ છે મોં એટલા એ શંભુજી, એ ચોથાજી શું કરો હા? સલ્લી થી ડાયર લાગે હવે. કનું જોગન નામ લો તમે. મારે ઈ નહીં આ સાહેબ કોણ છે? અલા તમારે ઉભા રહેવાના ઠકાણા નહીં, સીધા ઉભા રહો ને યાર. આ એટલે time પણ કેટલી હું થઈ બોરોક જાય? ના ભરું તમારે નહીં જોવાનું. જો હું તમને કહી દઉં તમારે છે શું? મારે લોન લેવી. સાડી લોન તમારા ભાઈ ઉભા રહેવાના ઠકાણા નહીં, લોન લેવી લો. ઈ તો હું પાવ ફોરેજ પેલા મારે લોન નું કરી આલું. લોન તો લઈને આયા જો ભાઈ બહુ ભીધું નહીં, 2 થેલી માપ ની ભીધી છે. લોન આવી ગઈ આપણે. તડકો એટલે સડ્યું. અરે હવે ઘરે પોપાનું કરો તમે ચંદુજી. ના મારે લોન લેવી જ પડશે, નહીં ચાલે. તમારી જોડે શું હોય લોન લેવો તમે? મારા તમે જોડે હરખા ઉભા રહી કરતા આધાર નહીં. કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ બધું છે. મારે લોન આ લેવી સાહેબ બસ છે. મેલેવું જ આ જોઈએ સાહેબ ને. છે. સાહેબ કોઈક સેટિંગ કરી આલો. દારૂ પર લોન લઈ આલો. હે પણ ના થાય એ ભૂડું. ગમે કઈ દારૂ પર કે અડ્ડા પર લોન લઈ આલો. ગમે તે. ઉભા રહેવાના ઠકાણા નહીં, લોન ચોથાજી લેવી તમે પડશે. હા, લોન લેવી જ છે. ગમે ઈ કરો ને તમને બેન હું તોડી નાખી. લોન ના મળે તને. અલ્યા માર લોન લેવી. લોન લઈને આવ્યો લોન લેવી. હેડો સાહેબ જોડે વાત કરો. માર લોન લેવી. ચોથાજી ઉભા રહો, લોન લેવડાવશે. તમે શાંતિ રાખો. સાહેબ ને વાત કરો. હા સાહેબ ને વાત કરો, તમે શાંતિ રાખો. મને આ તોડીને આ આવ્યો. તમે શાંતિ રાખો. હવે જુઓ સાહેબ, આપણે શંભુભાઈની લોન આપણે હવે હું પૂરી કબૂલી છે બરોબર. હવે હું પૂરી કરાવી દઈશ બરોબર. અને આ ભાઈની આપણે પછી વાત બરોબર. ઓફિસે લઈને આવજો. હા ઓફિસે લઈને આવશે બરોબર. મારી અને શંભુજીની લોન પૂરી કરાવી દઈશ બરોબર. હવે તમારે 2 દાડા અંદર લોન પૂરી કરાવી પડશે. હા 2 દાડા પૂરી કરાવી દઈશું. હા સાહેબ ઓકે ઓકે. મારી લોન થઈ જા. એટલે તમારે શું કરવું એ તો પેલા સાહેબ ને કહેતો હતો યાર. એટલે કે વાંઈ લોન કરાવી. કોઈ કરી આલી હોત તો હારું. પણ સના પર લેવો તમે લોન પર. ગમે એના પર કોઈ સેટિંગ કરી આલો. હા રોડો. હા ચાલો તારે. ગમું નીકળું. હા આ વાતની છેડ સુધી ખબર નહીં. મજા ને મજા.